તમે બાળક હો ત્યારે તમારું જીવન કેવું હોય, યુવાન થાવ ત્યારે કેવું હોય, એનાથી મોટા થાવ ત્યારે કેવું હોય, અને જ્યારે તમારા ઘરમાં પૌત્રા થવા થઈ જાય, તમે દાદા બનો, પછી તમારું જીવન કેવું હોય. જે વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય પોતાની અંદર પરિવર્તન નથી કરતો, એના જીવનમાં ક્લેશ બન્યો રહે છે. જ્યારે અપેક્ષાઓ ઓછા કરવાનો સમય હોય, એક વસ્તુ જીવનમાં યાદ રાખજો, અમુક ઉંમર થાય પછી સંસારના કેન્દ્રમાં નહીં બન્યા રહ્યો. તમારી સલાહ લેવા આવે તો જરૂર આપવી, પણ નથી લેવા આવતા બાળકો, તો એમ માનજો કે મારા બાળકો સારા બુદ્ધિમાન છે, એમને મારી સલાહની જરૂર નથી. પણ ક્યારે બોલવું ને ક્યારે ન બોલવું એ વિવેક ન આવડ્યો તો માણસ એનું સન્માન નહીં જાળવી શકે. એટલે માણસે પોતાનું સન્માન જાળવીને રહેવું. જ્યારે સમય આવે, એક બહુ પ્રસિદ્ધ કથા છે કે એક રમકડા વાળો હતો ને સાવ ગરીબ હતો, એમાંથી એક ખૂબ મોટો ધનવાન બન્યો. અને જ્યારે ગયો ત્યારે બહુ સરસ વાતો એના બાળકો માટે લખતો હતો. બહુ સુંદર એને ઉપદેશ એના દીકરા માટે લખ્યા અને કહ્યું, એક બાજુ મારું ધન છે ને એક બાજુ મારા વિચારો છે, જો આ વિચારને પકડી રાખીશ તો તું મારા કરતા પણ આગળ જઈશ. બહુ સારી વાતો એને જીવનમાં લખી, એને એની ડાયરીમાં લખ્યું, બહુ સરસ પોઈન્ટો લખ્યા. પહેલી જ વાત એને લખી કે તું ગમે ત્યાં ગયો હોય અને સારા પુસ્તકો તને જ્યાં દેખાય, ભલે તને ખબર છે તું વાંચી નથી શકવાનો, છતાં એ ખરીદીને ઘરમાં જરૂર રાખ. કેમ કે ક્યારેક એવો સમય આવશે અને પુસ્તકો તારા ગુરુ બનીને તારા કામ લાગશે. ભલે તને એમ લાગે કે નથી ખરીદીશ, તું નથી વાંચી શકવાનો, તો ઉત્તમ પુસ્તક ઘરે જરૂર રાખ. બીજી વાત એને લખી કે રોજ બરોજ પોતાની જાતને તું અપડેટ કરતો રહેજે. પોતાની જાતને બહેતર બનાવવા રોજ કોશિશ કર કે ગઈકાલ કરતા આજે હું ઉત્તમ થાઉં. અને ઉત્તમતા કેવલ આર્થિક ક્ષેત્રે જ નહીં, આપણે પોતાની જાતનું ડેવલપમેન્ટ યા વિકાસ યા લાઈફ સેટલ થવી એને ખાલી એમ જ માની કે બસ વધારે કમાતા થઈ જઈએ એટલે આપણે બહુ આગળ વધીએ. પણ આ તો એક પક્ષ છે જીવનનો. આર્થિક સ્થિરતા એ એક પક્ષ છે, પણ સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક, ધાર્મિક, પારિવારિક આ બધા અંગો છે જીવનના. એવું ક્યાંક ન થઈ જાય કે આર્થિક રૂપે તો સફળ થયા પણ પારિવારિક રૂપે તમે નિષ્ફળ થઈ જાઓ, સાંસ્કૃતિક રૂપે નિષ્ફળ થઈ જાઓ, સામાજિક રૂપે નિષ્ફળ થઈ જાઓ, ધાર્મિક રૂપે નિષ્ફળ થઈ જાઓ. આ બધું ભેગું મળી અને જીવનની સફળતા થતી હોય છે. અને એટલા માટે એક જ પક્ષે સફળતા ન વિચાર, રોજ બરોજ પોતાની જાતને બહેતર બનાવવાની કોશિશ કરો કે કાલ કરતા આજે ઉત્તમ રીતે હું મારા ઘરમાં, ઓફિસમાં, કામમાં જ્યાં છું ત્યાં રહી શકું છું. ત્રીજી વાત એને લખી, દિવસમાં તું જ્યાં વધારે સમય બેસતો હોય, ઘરમાં, ઓફિસમાં કે ક્યાં, એની આસપાસ કોઈ એક સારો વિચાર, કોઈ સારું ચિત્ર કે સારો ફોટો રાખજે કે જે તને સતત ઇન્સ્પાયર કરતું. તમારી આસપાસ, તમારી આંખોની સામે કોઈ એક એવી વસ્તુ કે કોઈ પ્રેરણા મૂર્તિ, કોઈ સદગુરુ, કોઈનો વિચાર કે કોઈ એનું ચિત્ર કે જેનાથી આપણા જીવનને પ્રેરણા મળતી હોય, એવો ફોટો, સુવાક્ય કે ચિત્ર જરૂર રાખ કે જે વાંચીને આપણા મનને બળ મળે, આપણે બુદ્ધિને સંયમ મળે, એવું કંઈક રાખજે. ચોથી વાત એને કરી કે જીવનમાં કંઈક નવું શીખવાનો અવસર મળે તો ક્યારે એવું ન કહેતો કે મારી પાસે ટાઈમ નથી. ક્યાંક સારું શીખવા મળી રહ્યું છે અને સાધારણ વ્યક્તિઓ પણ તને ઘણું બધું શીખવાડી જશે. એટલે એવું ન માનતો કે કોઈક બહુ મોટા અને કોઈક બહુ મહાન માણસ પાસે જ શીખવા મળતું. શીખવાની વૃત્તિ હોય ને તો આસપાસના લોકો જ આપણને ઘણું શીખવાડતા હોય. પણ જ્યારે નવું શીખવા મળતું હોય ત્યારે સમયનું બહાનું કાઢીને સરકી ન જતું. કારણ એ કાર્ય તું બીજી વખત પણ ફરીથી કરી શકીશ, પણ આ જે શીખવાની તક હતી તું ગુમાવીને તારું બહુ મોટું નુકસાન કરી દઈશ. આગળ એને એક સુંદર વાત લખતા કહ્યું, આ કામ હું નહીં કરી શકું, મારાથી પૂરું નહીં થાય એવું વિચારીને કામ મૂકી ન દેતો, પણ એ કામ શરૂ જરૂર કરજે. કારણ કે તું શરૂ કરીશ ને ત્યારે તને ખબર પડશે કે તું આ પૂરું પણ કરી શકે છે. આપણે કૂદીએ ને ત્યારે ખબર આવે કે કેટલું કૂદી શકીએ છીએ.
આપણી ઊંચાઈ એમને વિચારીને ન થાય, પણ જ્યારે કૂદકો મારીએ ત્યારે આપણને ખ્યાલ આવે, અરે આ તો હું અડી શકું છું. એટલે શરૂઆત બહુ મહત્વની છે. કેવલ વિચારથી ભય રાખી આ મારાથી નહીં જ થાય, આ હું નહીં પૂરું કરી શકું એવું વિચારી તું શરૂ જ ન કરે એવી ભૂલ ન કર. કારણ કે તને તારા સામર્થ્યની ત્યારે ખ્યાલ આવશે જ્યારે તું એ કામ શરૂ કરીશ. આગળ એક વાત લખતા એને સુંદર કહ્યું, તું કામ પૂરું કરવા માટે કામ ન કરતો, પણ ઉત્તમતા માટે તું એ કામ કર. કામ પતાવું છે એ રીતે નહીં, પણ આને હું ઉત્તમ રીતે કેમ કરી શકું એવા વિચાર સાથે કાર્ય કરવું. તારા જીવનમાં જ્યારે તારી વાહવા થવા લાગે, પેપરોમાં નામ આવવા લાગે, સન્માનિત તું થવા લાગે, ત્યારે એ વિચાર કરજે કે તારી સફળતા આ લોકોની વાહવામાં નથી, પણ તે જે રીતે જીવન જીવ્યું છે તો ઘરમાં જ્યારે સત્યની, પુરુષાર્થની, પરિશ્રમની, નિષ્ઠાની જ્યારે ઘરમાં વાત નીકળે અને તારા બાળકો તને યાદ કરે તો માનજે કે તું સફળ થયો છે જીવન. તારી સફળતા કેવલ છાપા અને લોકોએ વખાણ કરેલેમાં તારી સફળતા નથી. તારી સાચી સફળતા ત્યારે માનજે કે તારા ગયા પછી પણ તારા પરિવારના લોકો જ્યારે ભેગા થયા હોય અને જ્યારે કોઈ ઉત્તમ લક્ષ્યની, સત્યની, દયાની, કરુણાની, સહાયતાની, પુરુષાર્થની, સેવાની વાત જ્યારે નીકળે ત્યારે કેન્દ્રમાં તારું નામ હોય, તને યાદ કરે કે એના જેવું થવું છે તો માનજે કે તું સફળ થયો છે. આગળ વાત લખતા એમણે બહુ સુંદર વાત કરી કે જ્યારે કોઈ પણ જીવ, કોઈ પણ વ્યક્તિ એની આજીવિકા માટે કોઈ પણ કામ કરતો હોય, એ પોતાનું જીવન જીવવા માટે કામ કરી રહ્યો છે, એટલે નાનું કામ કરનારાને પણ માનથી બોલાવજો. એને તું નાનો ન ગણતો, એ એના સામર્થ્ય પ્રમાણે પુરુષાર્થ કરે છે. નાનું કામ કરનારો માણસ નાનો નથી થઈ જતો, તું એને આદર આપજે. કારણ એ માંગતો નથી પણ પુરુષાર્થ કરીને જીવી રહ્યો છે. જે ગ્રંથિઓ બંધાઈ હોય એને ખોલવાની કોશિશ કરજે, દોરી કાપવાની ઉતાવળ ન કર. ક્યાંક કોઈની જોડે મન દુઃખ થાય, વિચાર ભેદ થાય, એક વસ્તુ યાદ રાખો, કોઈ વિચાર ભેદ હોવાને કારણે આપણો કોઈ દુશ્મન નથી થઈ જતો. વિરોધી હોય પણ વેરી ન બનાવી લે. જો કોઈ વિરોધી હોઈ શકે વિચારનો, એનો અર્થ એ આપણો વેરી છે, એ આપણો દુશ્મન છે એવો ભાવ મનમાં નહીં પેદા કરી લે. જુદા જુદા પ્રકારના લોકો દુનિયામાં, ઘરમાં, પરિવારમાં, સમાજમાં છે. આપણાથી જુદો વિચાર કોઈનો હોઈ શકે છે, પણ એ જુદો વિચાર હોવાને કારણે આપણો દુશ્મન છે એવું નહીં માનવું. તો જે ગાંઠો ખુલી શકતી હોય એને કાપવાની ઉતાવળ નથી. આવી અનેક વાતો એને તો પોતાના જીવનના ડાયરીમાં લખી અને કહું, જો આવા સદવિચારો સાથે રહીશ તો જીવનમાં તને ઉન્નતિ મળતી જશે. અહીંયા જ્યારે આત્મદેવને સંસારમાં ફસાયેલા જોયા, તેમના પુત્ર ગૌકર્ણજી આવ્યા અને ગૌકર્ણજી આવી પિતાને કહેવા લાગ્યા, પિતાજી હવે ભક્તિ કરવાનો અવસર છે. બહુ સંસાર માણ્યો, બહુ સંસાર ભોગવ્યો. અને ઉપદેશ આપતા ગૌકર્ણજી બોલ્યા, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા, સેવસ્વ સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણા, અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા, સેવા કથા રસ મહો નિતરામ પિબત્વમ, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા. પિતાજી હવે ધર્મનું ભજન કરો, લોક ધર્મોને છોડો. હવે બહુ લૌકિક કર્યું, બહુ સાંસારિક કર્યું, હવે સંસારને એની રીતે આગળ વધવા દો. તમે કેન્દ્રમાં રહેવા જશો તો સંસાર તમને બાજુમાં કરી દેશે. એના કરતા જેમ ફેલાવતા આવડ્યું એમ સમેટતા આવડવું જોઈએ. 60 વર્ષ સુધી માણસ દોડતો રહે, કામ કરતો રહે, 60-65 સુધી, પણ પછીના જીવનને એમ લાગે કે હવે છેલ્લા 10 વર્ષ છે, ત્યારે પાછળ આવવાની પણ કોશિશ કરે. જીવનમાં આગળ દ્રષ્ટિ રાખીએ. પ્રગતિ બહુ સારી વાત છે, ખૂબ પ્રગતિ સાધો. સમય આવે ત્યારે ખૂબ મહેનત કરો, ખૂબ કોશિશ કરો, એવા સમર્થ બનો કે સમાજમાં તમે ઘણું બધું કરી શકો. પણ જ્યારે અનાસક્ત ભાવ કેળવવાની વાત આવે ત્યારે ધીમે 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 પોતાની જાતને સરકાવતા જાઓ, સમેટતા જાઓ. આગળ જવા માટે ખૂબ પ્રયાસો થયા,
ઘણા લોકોએ જીવનમાં સાથ આપ્યો, ઘણાએ વિરોધ કર્યો, ઘણાએ મદદ કરી. એ બધામાંથી શીખ લેતા જો. ભૂતકાળને પકડી નહીં રાખો. અમારા સમયમાં તો આમ થતું, ઘણા લોકો ત્યાં જ અટક્યા. પણ હવે સમય બદલાઈ ગયો છે, એટલે હવે અમારા સમયમાં આમ થતું, એ સમય તો વહી ગયો. હવે દુનિયા બદલાઈ છે, દ્રષ્ટિકોણ બદલાયા છે, સંજોગો બદલાયા છે, વ્યવહાર બદલાયા છે. આ બધું બદલાયું છે અને એટલા માટે માણસે પણ બદલાવવું પડે, વ્યવહાર બદલવા પડે. હવે પહેલા જેવી અપેક્ષા રાખીને બેઠા રહેશો, અમને પૂછતા નથી ને અમને આગે, હવે શેના માટે પૂછે? હવે સમય ગયો. હવે બધાને પોતાની રીતે આગળ જવા દો, ઉડવા દો. એમને પણ એમને અનુભવ જીવનના લેવા દો. કેમ એવો આગ્રહ કે આપણી સલાહની લાકડીઓ પકડીને જે લોકો આગળ ચાલે? કેમ એને અનુભવ ન થાય? એને પણ સમજ છે. અને એટલા માટે તમે તમારું જીવ, અહીંયાના છોકરાઓ કહી દે, પપ્પા મમ્મી તમે તમારા વાપરજો, મારે તમારા પૈસા નથી જોઈતા, હું કમાઈ લઈશ. અહીંયા તો બાળકો એમ કહેતા. પણ આપણી પેલી આદત હોય, ના દીકરાનું શું, દીકરાના દીકરાનું શું ને એની પછી શું. તમારા બાળકો તમને છૂટ આપે છે તો તમારા મનમાં જે જે કામનાઓ છે, જે જે ઉત્તમ વિચારો છે, પૂરા કરો. જો બગડેલા દીકરાઓ હશે તો વાપરી જ નાખવાના છે, અને સારા હશે તો કમાઈ જ લેવાના છે. પછી ચિંતા શા માટે? કરી જ લેવાના છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ. 60 વર્ષ પછી કોઈ ઉત્તમ મહાપુરુષનો સંગ રાખો, એના સાનિધ્ય એટલે કે એના વિચારોમાં રહેવું અને વિચારો સાથે જીવન આગળ વધારો. અમુક ઉંમર થાય, આપણે ત્યાં વન પ્રવેશ કહીએ છીએ, પણ હવે 50 બહુ વહેલું થઈ જાય છે. એટલે હવે આપણે 60 યા 70 સુધી લઈ જઈએ, કારણ કે હવે લોકોનું સ્વાસ્થ્ય વધ્યું છે, આયુષ્ય વધ્યું છે, સરેરાશ આયુષ્ય વધ્યું છે. એટલે 60-70 સુધી તો માણસ દોડતો રહે. અને ફ્રી થઈ જવું યા એનો કામ અર્થ એ નથી થતો કે બસ કામ વામ છોડીને બેસી જવું. ના, અનાસક્ત ભાવ. વચ્ચે મને કોઈ અમેરિકા મળ્યું હતું કે મારું શરીર ચાલે છે ને હવે એમ થાય કે હવે કમાઈને શું, તો હું કામ છોડી દઉં. ના, હવે એવું કર, જે કમાઈશ એ સત્કાર્યમાં વાપરીશ, એવા નિયમ સાથે કામ કર. હે, કામ છોડીને બેસી જવું એ સહેલું નથી હોતું. ફ્રી થવું એ ઘણી વાર કઠિન હોય. તો પછી એવું કરો, તમે કામ છોડી ન શકતા હો તો અનાસક્ત ભાવે કમાઓ. એટલે કે હવે કમાઈશ એ સત્કાર્યમાં, સમાજ સેવામાં, પ્રભુ સેવામાં ખર્ચીશ. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. કામ તૃષ્ણાને ત્યાગી સાધુ પુરુષોનો સંગ કરો, જેનાથી મન પવિત્ર થાય. હવે મારે મારું મન નથી બગાડવું. આ કલિયુગ છે, કળીનો યુગ છે. અત્યારે બળનો યુગ નથી, કળનો છે. પહેલા દરેક વસ્તુમાં બળ વાપરવું પડતું, કે લોટ દળવા હોય તો ઘર ઘંટી દળ્યા કરો. અત્યારે એક સ્વિચ પાડો તો લોટ થઈ જાય. પેલા કપડા ધોવા હોય તો છેક નદી કિનારે જઈને મહેનત કરવી પડે. અત્યારે કળનો યુગ, એક સ્વિચ દબાવો એટલે ધોવાઈ જાય. પહેલા તો કોઈને મારવો હોય તો બ્રહ્માસ્ત્ર કેવા કેવા આહવાન કરવા પડે. અત્યારે એક ટ્રિગર દબાવો, ખતમ. બધું કળથી છે. અને એટલા માટે અત્યારના સમયમાં બળ કરતા કળ વધારે વાપરજો. પહેલાના સમયમાં તો બાળકોને ભણાવતા કઈ રીતે? કહેવત તો જતી કે સોટી વાગે સમ સમ ને વિદ્યા વાગે ધમ ધમ. હવે અહીંયા સોટી વાગે તો પોલીસ આવી જાય. હવે કળનો યુગ છે. હવે તમારે જેને પણ શીખવાડવું છે, ભણાવવું છે, કંઈક નિર્દેશ કરવો છે, દરેક વાત કહેવાનો એક પ્રકાર શીખવો જોઈએ. ઘણી વાર સારી વાતો પણ ખોટી જગ્યાએ ને ખોટી રીતે કહેવાઈ જાય તો એ વાત પણ નકામી થઈ જાય. कौन सी बात कहां कैसे कही जाती है, इतना सलीका हो तो हर बात सुनी जाती. કઈ વાત કઈ રીતે કહેવી, હવે કળનો યુગ છે. હવે આંખો કાઢીને કોઈને નહીં સુધારી શકાય. હવે તો આંખમાંથી આંસુ પાડીને સુધારી શકાય છે. હવે તમારે કોઈને વાત પહોંચાડવી છે તો આંખો ભીની કરીને કહેવું પડશે. હવે લાલ આંખો કરીને કોઈને નથી કહેવાતું. હવે સમય ગયો. પહેલાના સમય એવો હતો કે પહેલા તો મારીને ભણાવતા. અહીંયા બધા જૂના બેઠા હશે ને ભારતમાં ભણ્યા હશે તો બધા એ રીતે જ ભણ્યા હશે. અને સ્કૂલમાં જો 2 લાફા ખાઈને આવો તો ઘરે બીજા 2 પડે કે ત્યાં કેમ માર ખાઈને આવો. પડીને આવે તોય ઘરે 2 પડે કે પડ્યો કેમ. અત્યારના માતા પિતા વધારે લાગણીશીલ, વધારે કોમળ થયા છે.
હવે પહેલા જે શિક્ષણ નથી મળતું, નહીં તો પહેલા તો સહજ હતું, પણ સમય બદલાય એમ બધું બદલાય છે. આ કળનો યુગ છે, બળનો નથી. હવે જ્યાં જ્યાં બળ વાપરવા જશો ત્યાં તમે હારશો. તમારી વાત પહોંચાડી નહીં શકો સામેવાળા પાસે. હવે તો આંખમાંથી આંસુ પાડીને કહેવું પડશે, હવે દિલ ગળગળું કરીને કહેવું પડશે. અત્યારે તમારી વાત પહોંચાડવી હોય અને ગળગળા થઈને કહો ને તો બધા માનવા લાગે. હસતા માણસને કોઈ મદદ કરવા ના આવે, પણ રડતા ને બધા ઉભા રહી જાય. તેનો યુગ જ એવો છે, કળનો યુગ. આ કળી છે ને, કલી યુગ. આપણા બધાના હૃદય પીડાઈ ચૂક્યા છે, કળી જેમ છે. પણ ભગવદ નામ રૂપી સૂરજ ઉગશે ને